હાલો મિત્રો, હું આવી ગયો છું મારા ખેતરમાં અને હું તમને બતાવું છું. કરશન કાકા આજ મારે હારે છે ખેતરમાં અને એ મારો કપાસ જોવા આવ્યા છે. કે કહે છે કે મને તે રાપ મારી દીધી છે. રાપ તો મારી દીધી છે કરશન કાકા. તો હવે પાણી પાવ કે ન પાવ એવું બધું છે કે ખમું. તે હમણાં વરસાદની આગાહી છે 2 દી ન પાવું 25 તારીખ પછી પાઈ દેવું ન હવે આવે તો. બધા આગાહી તો નવી નવી દીધા કરે, કોઈ 25ની દે કોઈ 1ની દે, આમાં કાંઈ ખબર નથી પડતી. એટલે હવે વિચાર વિચાર કરવી છે. અને હું તમને થોડોક મારો કપા દેખાડી દઉં મિત્રો. હાલો મિત્રો, જો આપણો કપા કરશન કાકા જોવે છે અને હજી કૂણો માખણી જેવો છે અને કાંઈ પાણીની કાંઈ જરૂર નથી. એટલે હવે કાંઈ પાતા નથી અટાણે તો ખાસ કાંઈ. અને આમ જોઈ તો જરૂર જ છે વરસાદનું, પણ ઓલું પાણી પાવીને તો કદાચ ફાલ ખરવાની બીક છે. એટલે હવે 2-3 દી રાહ જોવી છે. નકર હવે એકાદું પાણી પાઈ દેવું છે ને એ પાછું એક મૂકીને એક જ પાવું છે. કપા તો બધો સારો છે. એટલે હવે તો કાંઈ ઝીંડવા એટલા થઈ ગયા આમ ઝીંડવા જો. સારા થઈ ગયા છે આમ જોવો તો. અને ઝીંડવા હાઈ ક્લાસ છે અટાણે, કારણ કે વરસાદ નથી એટલે કાંઈ ફાલ ખરે નહીં એટલો બધો. એટલે નથી પાતા, કારણ કે ફાલની હિસાબે છે એને. હજી કાંઈ કપા લંઘાતો નથી એટલે કાંઈ પાવાની કાંઈ ઈચ્છા થતી નથી. પણ હવે તો શું છે બધું, આ તો નથી કહેતા વરસાદ વગેરે આ બધું ખોટું, પણ બધા ખેડૂત રાહ જોવે છે વરસાદની. અને વરસાદ કાંઈ આવતો નથી. જરા ઝાપટા છૂટકા કાંઈ નથી. બસ અમારે અહીંયા બધું બંધ થઈ ગયું છે અને કાંઈ રોગ નથી કપામાં, એવું બધું છે. બધું હત્યા કરવી છે અમે તો. આમ ધક્કા ગાડી છે અટાણે ખેડૂતની, કારણ કે પાણી વગર આ વરસાદ વગર. કારણ કે ઓલું પાણી પાવી તો પાલર ઉતરી જાય અને કપા અને પાછો વરસાદ આવ્યો હોય તો ફાલ ખરી જાય. એની બીકેથી અમે કાંઈ કરતા નથી. અને હજી કપા લંઘાતો નથી. તો મિત્રો, વરસાદની રાહ તો જોવી છે ને આવું બધું હાલ્યા કરે છે અટાણે ખેડૂતને ઉપાધિ છે. કારણ કે વરસાદ થતો નથી અને કપામાં પાણી મૂકવી તો એમ થાય છે કે પાલર ઉતારી નાખવી, અને જો વરસાદ થયો હોય તો ફાલ કરી જાય, કપા બગડી જાય. એટલે પાવું કેમ? હવે આમાં તો બે વસ્તુ છે, પાયે લાભ છે કે નથી પાયે લાભ આ કાંઈ ખબર નથી. કેમ કેવું કરશન કાકા તમારું? હવે વરસાદ આવી જાય તો પાવો ને, હમણાં નકર તો ખરી જા આવશે તો વરસાદ. એટલે નથી પાતા. પાવું તો અમારે છે, પણ હવે આ બધું 2-3 દી ઠંડી એમ થાય 2-4 છે દી કે ખમી જાય. જ્યાં થવું હોય થાય. પછી તો આમાં હવના ભાગ બધાય આમાં તો જો થઈ જાય ને તો સારું પડે, તો ફાલ બાલ ઓછો કરે. નકર તો વરસાદ થાય ને પાયા પછી તો ફાલ બધો ફાલ બધો કરે કરી જાય. એટલે નથી જો પાતા અમે બધું કાંઈ કરતા નથી. અને જો કરશન કાકા આપડા નકર ઝીંડવા દેખાડ્યા કરે બધાય. બહુ ઝીંડવા થઈ ગયા છે. બહુ ઝીંડવા થઈ ગયા છે એવું બધું કહે છે કે ઝીંડવા થઈ ગયા એટલે હવે લાભ થઈ ગયો તારે. હજી તો હા. ખબર લાભ થયો છે નથી થયો. જ્યારે આવે તે કહેવાય કે લાભ થયો છે. ત્યાં સુધી તો આ બધું ખેતરમાં પડ્યું હોય ત્યાં સુધી કેમ કેવું કે ભાઈ થઈ ગયું છે એમ અટાણે તો. કારણ કે પછી વરસાદ થયો હોય તો કપા બગડી જાય, આનું કાંઈ નક્કી ન હોય. એટલે મિત્રો, તમારી એ બાજુ હોય તો થોડો ઘણો મોકલો, એટલે અમારે થોડુંક હાલે એવું થાય, થોડુંક રડે એવું થાય. અટાણે તો શું છે, વરસાદની ખાસ જરૂર છે ને હવામાન કાંઈ ફરતું નથી, વરસાદ થાય એવું થતું નથી. તમે બધો મારો કપા તો જોવો છો. અને કરશન કાકા વતન મારા ખેતરમાં આટા મારે છે અને એ કપા જોયા થશે. કારણ કે અટાણે રાપ બાપ બધું મારીને કમ્પ્લીટ કર્યું છે અને હવે કાંઈ કામ નથી રહ્યું. બસ આટા ફેરા મારવી ને આમ જોઈએ અધેર વરસાદ થાય કે નહીં થાય એવું બધું રાહ જોઈને બેઠા છે. કેદી થાય? આજ હવામાન કર્યું, કાલ હવામાન કર્યું. હવે એ આ રોજ આમને તો કાઢી નાખ્યા 20-22 દી. કરશન કાકા કાઢી નાખ્યા કે નહીં? હા, 20 દી કાઢી નાખ્યા. આજ વરસાદ થાય કાલ થાય. બસ ખેડૂત લાલે છે એટલી બધી. આમ કે હવે આજ થોડુંક ફર્યું છે ને હવામાં, એમ કરતા કરતા હાન થાય તો કે હતું એનું થઈ ગયું પાછું. એમ કરી કરીને 20 દી કાઢ્યા બોલો ખેડૂએ. અને ખેડૂતને તો શું છે ભાઈ, કુદરત ઉપર આધાર છે. વરસાદ થાય તો ભલે, નકર તો પછી પાણી હોય તો પાય હોય એટલા જ. પછી તો આમાં બીજું કાંઈ ન થાય ને. હવે થાય તો ભલે, બીજું તો શું કરવું. હવે તો એની ઈચ્છા. આપણે તો છે ત્યાં સુધી પાવું, પછી તો આપણે બંધ થઈ જવાના છે. તો મિત્રો, બસ હવે બધાને આપણે સીતારામ ને રામ રામ. હું તમને દેખાડું કે હવામાન આવું છે અમારે આ સાઈડ, અને વાદળા ઉપર ઉપરથી ખાલી વહી જાય છે. અને તમારી એ બાજુ ક્યાંય રોકાઈ જતા હોય તો આ બાજુ થોડોક ધક્કો મારી દેજો, એટલે અમારે આ બાજુ થોડાક રોકાઈ જાય. જો વરસાદ થવો હોય તો થઈ જાય. બસ અમે આ આશા રાખીને બેઠા છીએ
કે આજ વરસાદ થઈ જાય તો સારું છે ને કાલ વરસાદ થઈ જાય તો સારું છે. બસ બધાને સીતારામ.